જય દ્વારકાધીશ ને જય મુરલીધર. અમે વડલીથી દ્વારકા હાલીને જઈએ છીએ પગપાળા કરીને. તો હાલીને પગપાળા કહીએ ઓલા ભાઈ ટ્રક લઈને જાઓ હોરન બહુ મારતો જો પસારો અમારું કાંઈ સાંભળવા દેતો નથી. તો અમે ચાલતા ચાલતા જઈએ છીએ પગપાળા કરતા કરતા દ્વારકા હાલીને વડલીથી દ્વારકા 360 કિલોમીટર જેવું થાય છે. તો નિરાતે અત્યારે રાતની મુસાફરી કરીએ છીએ ધીમા ધીમા હાલ્યા. અમારા દિનેશભાઈ છે અમે છે અમારો સંઘ થોડોક આગળ હાલ્યો જાય છે દાદા છે પણ એ અમે તમને આવતા વિડીયોમાં બતાવીશું કે આ વિડીયોમાં જ બતાવીશું એ પણ સવારે. અત્યારે તો કઈ દેખાય નહીં અમે એકલા દેખાય. તો વિડીયોમાં બન્યા રહેજો અને શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટો ને એવું ઠોકતા રહેજો અને શેર તો વધારે કરજો પાછા. એટલે હાલો મિત્રો જય દ્વારકાધીશ. તમે ચાલતા ચાલતા ક્યાં ભેગા ભાઈ આપણે મોઢેશ્વરી આવી ગયું કે મોઢેશ્વરી કહી દે ને મોઢેશ્વરી શોરૂમ આવી ગયો છે ઉના. પૈસા નથી પૈસા એ તો કોઈક મોકલાય છે ખાઈ ભાઈ તું શાંતિ રાખ ની. તો હાલતા હાલતા મોઢેશ્વરી પહોંચી જાય તો પોરો ખાવા બેઠા છે. રાતના વાગી ગયા છે 2 વાગ્યા 1 વાગી ગયો 1 હવા 1 છો કા હવા 1 જેવું છું છે. 1:30 વાગી ગયો છે અને હાલતા હાલતા અમે મોઢેશ્વરી પહોંચી ગયા. પાણી બાણી પીધું છે અને આગળ માવો બાવો ખાઈ લેવું પછી ઘડીક પોરો ખાયું. આ ટાટિયા મીઠા દુખવા આવે એટલે આજનો દી એવું લાગશે. પછી સવારમાંથી તો કાંઈ ઘટે જ નહીં. પછી તક કુંડો ગોચું હારો એમાં પડશું 2 ફામ નાવા. નાવું તો જોઈએ ને કઈ આવ એમને તો દો ને કે તો વાઇસ મારીને અડધા થઈ જાય. એવું ન બોલે તે તો હા બાપી નહીં બાપી એવું નાખ્યું. તો વિડીયોમાં બન્યા રહીજો. હજી ઉના પહોંચશું પછી પાછા આપણે થોડુંક લેશું તો વિડીયો જોતા. હાલું એ કર્યા જેવું છે કા પેટ્રોલ પંપ આવી જશે. આપણે પેટ્રોલ તો પુરાવું જોઈએ ને થોડું થોડું. હા પેટ્રોલ પુરાવી લઈએ. પેટ્રોલ પંપે પોગી ગયા છે અમે. અમારા દિનેશભાઈ અમારા હામદભાઈ હે ફિલ્ટર મારવાનું છે. ફિલ્ટર ધોળું કરી દો ને બધું. પેટ્રોલ પુલે વિડીયોમાં પાછા બનાવી રીધો પાછા. જો પેટ્રોલ પંપે પહોંચી ગયા છે. હવે ભૂખે એવી લાગી છે તો સીવડો પીડ્યો છે તો ખાઈ લઈએ પછી પાણી બાણી પીને પછી આડી પાછા રવાના થાય. પેટ્રોલ પંપમાં અમારે બે જો પાણી પીવે છે એ બે પાણી પીવે છે. હું ઘડી ખાટલે આરામ કરી લો. પાણી બાણી પી લો ગયા ગાલો. વાહ એટલે આ તો બહુ ઠંડુ છે. હા શું કરે છે પાણી ભરે એવું બધું વિચાર નહીં કરો. હાલો તો મિત્રો અમે પહોંચી ગયા છે ઉના. અને આ ઉનાનું દાદાનું મંદિર કેનું છે? દાદાનું મંદિર રોકડી હનુમાન પહોંચી ગયા છે. અમે ત્રણ જ છે બીજું કોઈ છે નહીં. અને અમારા હનુમાન દાદા છે બીજું કોઈ છે નહીં. બેઠા બેઠા અમારી વાટ જોતા હતા. અમે આવ્યો ગયા અમને જોઈ લીધા એટલે કીધું ગાવ દીકરા નીકળો. હે બગદાણા વાળા બાપા સીતારામ આશીર્વાદ મારા તમારી હારે. હા હાલ્યા છે પણ આમાં કઈ દેખાય નહીં એટલે વિડીયો બન્યા રહીજો બીજું કઈ નહીં. રામ જય જય સીતારામ બીના બધે તું બોલી નાખ ને ડાયરો. આખી દુનિયામાં નાનું એવું નામ સીતારામ બાપા સીતારામ. તમે ખાલી ઉનાનો નજારો જોવો નાઈટનો જોવો. એને બંદા એકલા જાય ને રોડ ઉપર.
આ નાઇટનું જ લોકેશન આવે કાંઈ ઘટે જ નહીં અમદભાઈ જોઈ લો સામે અશોક ગેસ્ટ હાઉસ છે જોઈ લો. એના આપણને પૈસા નહીં મળે ને પાછા વિદ્યાધીશનું પોસ્ટર છે. એક ટુ વ્હીલ જાય છે અમારા દીનાભાઈ આ લોચ પેટ થઈ ગયા છે ઠેલો પેલો તો એક માળો રહી ગયો છે આવ લે હા લઈ લો આ એની ક્રેડિટ વધારવા હાટું થઈને આપણને લોચ પડે. લાંબા લ જેવા થઈ ગયા હાવ હા બસ દિનેશભાઈ જો અમે બે તો હાવ લાંબા લ થઈ ગયા અમારો કેમેરામેન હજી છે. કેમેરામેન હજી એમ તો હજી હિંમત છે એનામાં અમારામાં હિંમત છે પણ ટાટિયા અમારામાં ઓઇલિંગ ઘટે. લઈ લો ગાય માતાના આશીર્વાદ હે ગાય માતાના લઈ લે ફૂટિયા દાદાના લઈ આવે. માતાજીના આશીર્વાદ હોય પછી હા માતાજીના આશીર્વાદ હોય પછી પૂરું થઈ જાય 33 કરોડ દેવતાનો વાસ છે. આ કયો શોખ કહેવાય ઉનાનો કાળવા શોખ ઉનાનો કાળવા શોખ જુનાગઢ. કાળવા શોખ કહેવાય હા કાળવા શોખ. કાળવા શોખ નથી એ બગડ તું ક્રેક ને તને કાળવા શોખ. તમે આવ લેવા જ મીડ્યા સ્ટાર્ટ હાલો તો મિત્રો અમે ઉના વટી ગયા છે અને વિડીયો જોતા રહીજો સબસ્ક્રાઈબ કરી ન કરી હોય તો કરી લેજો ને શેર કરતા રહીજો ને કોમેન્ટ કરતા રહીજો અને સપોર્ટ દેતા રહીજો બીજું કાંઈ નહીં સપોર્ટ દેજો હા ચાલો આટલું આ વિડીયોમાં આટલું જ જય દ્વારકાધીશ.